સુરતના પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગના ગુનાઓ પર અંકુશ મેળવવા પેટ્રોલિંગ કરી હતી. તે સમયે મળેલ ચોક્કસ માહિતીના આધારે એક આરોપીની ધરપકડ કરી તેની પાસેથી સ્નેચિંગ કરેલ મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. સુરત શહેરમાં વધી રહેલા મોબાઈલ સ્નેચિંગના બનાવો અને અનડિટેક્ટેડ ગુનાઓ પર અંકુશ મેળવવા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ સૂચનાના આધારે પૂણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર VM દેસાઈ અને પોલીસ ઇન્સ્પેક્ટર RH મોરીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગ કરી હતી. પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ ભાગવતભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ પરેશ ભોપાભાઈને ખાસ માહિતી મળી. આ માહિતીના આધારે પોલીસ ટીમે એક આરોપીને પકડ્યો, જેની પાસેથી એક રાહદારીના હાથમાંથી ચૂંટી લીધેલો કાળા રંગનો રેડમી કંપનીનો 30C મોડેલનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન બરામદ કરવામાં આવ્યો. આ મોબાઈલની હાલની બજાર કિંમત લગભગ ₹10,000 છે. આ ઉપરાંત આરોપી પાસેથી રોકડ ₹500 પણ જપ્ત કરવામાં આવ્યા. આ રીતે પૂણા પોલીસ સ્ટેશન હેઠળ થયેલા મોબાઈલ સ્નેચિંગના અનડિટેક્ટેડ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે અને કુલ 10,500 મૂલ્યનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.